1 લાખ तो रामेश्वर आश्रम ની અંદર 11 દીકરીના લગ્ન છે ત્યાં 2,55,000 રૂપિયા 5 દીકરીનો પૂરો કર્યાવર અત્યારે આપ્યો। તો હું કહું છું આ દાતાઓને આપણે લાખ લાખ વંદના કરવા જોઈએ। ચોરવીરા જઈને કીધું કે ભાઈ અમે બાપુ આ સાંભળજો, અમે તળપદા કોળી પટલ ની અંદર જન્મા છે, કુદરતે અમને ધન આપ્યું છે પણ ધન અમારે સારી જગ્યાએ વાપરવું ને એવી અમારી વ્યવસ્થા છે। તો બાપુના ત્યાં જઈને રામેશ્વર માં પૂછ્યું કેટલી દીકરીનો ઘટાડો છે? તો કે 5। તો એક દીકરીનો કરિયાવરનો કેટલો ખર્ચો છે? તો 51,000। તો 51,000 તો કેટલી દીકરી? તો 5। આ ગ્રુપે તરતો તરત ઊભું એમને 5 દીકરીઓને 2,55,000 રૂપિયા રોકડા ગણીને દઈ દીધા। હજી તો 3જા મહિનામાં લગ્ન છે કે જનની જણતો કા દાતાર, શું જનની જણતો કા દાતાર કા સુર। અને કેવો સૂર જણ કે ક્યાં જટાજટી બોલતી હોય, મથડ મસ્તક કપાતા હોય અને ન્યા જઈને ઉભો રહીને 2 હાથ લાંબા કરે, 2 પક્ષ જુદા થઈ જાય ને એકઈના મસ્તક નો કપાવા દઈએ ને ઈ સૂર કહેવાય। કાપી નાખે ઈ નહીં, વસીએ બસાવી લઈએ અને પોતે ધન કમાય અને પોતે પરશુઆરથમાં દાન કરે એને દાતાર કહેવાય। તો આ વીર ભામાશાને આપણે લાખ લાખ વંદના કરીએ અને ઘડીક બેસો બધા।